નવસારી જિલ્લામાં આવેલી જીઆઈડીસીમાં ગટર વ્યવસ્થા ખોરંબે. ગટર વ્યવસ્થાની કામગીરીમાં લાલિયાવાડી જોવા મળી રહી છે. પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે, પરંતુ અહીંયા તો એટલો બધો કચરો દેખાય છે ગટરોની અંદર કે પાણી ક્યાંથી જાય તે પાણીએ પણ પોતે રસ્તો ગોતવો પડે છે. ગટરોની સમયસર સફાઈ ન થતાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અહીંના નોટિફાઈડના અને જીઆઈડીસીના અધિકારીઓ ખબર નહીં શું કરી રહ્યા છે, કામગીરી કરી રહ્યા છે કે પછી માત્ર એસીમાં બેસી અને એસીની ઠંડી હવા ખાઈ રહ્યા છે. વરસાદની સિઝનમાં પણ સફાઈની કામગીરી નબળી, જેથી ઉદ્યોગપતિઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે. તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું જીઆઈડીસીના છે, નવસારી જીઆઈડીસીના છે. અને નવસારી જીઆઈડીસીમાં જે પ્રમાણે આ ગટરની વ્યવસ્થા હોવી જોઈતી હતી, પણ જીઆઈડીસીના પાણી નિકાલની ડંગ ડાળા વગરની સુવિધા, લાખોનો સફાઈ માટે કરેલો ખર્ચો ક્યાં વપરાય છે તે ખબર નથી પડતી. આ ઉદ્યોગપતિ છે પોતે માણસને બહાર બોલાવી પાવડો પકડાવીને પોતે ગટરો સાફ કરી રહ્યા છે. નવસારી નોટિફાઈડના કર્મચારીઓને આ જોઈને થોડુંક તો એના પેટનું પાણી હલવું જોઈએ, એમના અંદર થોડીક રહેમ આવી જોઈએ કે આ લોકો પાસેથી આપણે ટેક્સ લઈએ છીએ અને ટેક્સ લઈને કામગીરી કરવી પડે. મારા ભાઈ, લાખો રૂપિયાનો ટેક્સ આપવા છતાં સફાઈ યોગ્ય સમય ન થતાં કંપની સંચાલકો પોતે સફાઈ કરવા પર મજબૂર બન્યા છે. આ છે ઘટના જીઆઈડીસી નવસારીની. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનિશ ને હું છું પાક્કો ગુજરાતી. આજે આપણે આવ્યા છીએ નવસારીની અંદર. નવસારીમાં એક નાનકડી જીઆઈડીસી છે અને આ જીઆઈડીસીની અંદર 150 થી 200 ઉદ્યોગો આવેલા છે. પણ અહીંયા અધિકારીઓની નબળી કામગીરીથી અહીંના ઉદ્યોગપતિઓ પણ ત્રાસી ગયેલા હોય તેવું અહીંયા સ્પષ્ટ થાય છે. અમારું અહીંયા આવવાનું રીઝન એ ઉદ્યોગપતિઓની મહેરબાની છે, અહીંયા અમારા પત્રકાર મિત્રોની મહેરબાની છે કે લોકો અમને અહીંયા આમંત્રિત કર્યા છે. રીઝન છે તમને બતાવી સ્પષ્ટપણે આ જીઆઈડીસીની ગટર વ્યવસ્થા, જીઆઈડીસીનો ગંદો કચરો, જેને નાખવા મૂકવાની જાણે કોઈ સિસ્ટમ અહીંયા હોય જ નહીં. અને આના ત્રાસથી અહીંના ઉદ્યોગપતિઓ પણ ત્રાસી ગયા છે, હેરાન પરેશાન થઈ ગયા છે. આ ગટર વ્યવસ્થા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કયા હાલતમાં છે. ખુલ્લી ગટરો, કોઈ જાતની સિસ્ટમ નહીં, ગંદકીનો કચરો પણ અહીંયા જ ફેંકવાનો. અને આ કચરાથી જે દુર્ગંધ અને જે ગંદકી અહીંયા ફેલાઈ રહી છે એનું જવાબદાર કોણ હશે? હું આના જવાબદાર નોટિફાઈડ કે પછી જીઆઈડીસી અધિકારી જે પણ હશે એને હું આના જવાબદાર ગણીશ. કેમ કે અહીંના ઉદ્યોગપતિઓ તમને પૂરેપૂરો ટેક્સ આપે છે, લાખો રૂપિયા ટેક્સ રૂપે તમારા ખાતામાં જમા કરાવે છે, સરકારને આપે છે, તો પછી કેમ કામ નથી થતું? માનીએ છીએ અહીંયા ઓફિસ નથી નવસારીની અંદર, ઓફિસ વલસાડમાં કે સુરતમાં કોઈ બી જગ્યાએ હશે એની ઓફિસ, ને ત્યાંથી અધિકારી ચાર્જમાં હશે, પણ અધિકારીએ ધ્યાન આપવું પડશે. અને અધિકારીએ આ વસ્તુ પર બેદરકારી રાખવી ન જોઈએ. વરસાદી સિઝન હોય તો અહીં ગટરો ઉભરાઈ જાય છે, ઉદ્યોગપતિઓના કંપની અંદર ગટરોનું પાણી વહી જાય છે, ગંદુ પાણી વહે છે એની અંદર. અને આ પરિસ્થિતિ છે. એ કંપની અગર તમને હું વિડીયોમાં બતાવી રહ્યો છું, તમે સ્પષ્ટપણે જુઓ કે એ કંપનીની નાળું બંધ થઈ ગયું છે. કંપનીના માલિકો બહાર આવી અને એના જે વર્કરો છે પોતે પાવડો લઈને કામ કરી રહ્યા છે. આ સ્થિતિ છે નવસારી જીઆઈડીસીની અંદર. હું નવસારી જીઆઈડીસીના જે પણ અધિકારીઓ છે લાગતા વળગતા, એમને હું નમ્ર વિનંતી કરું છું અમારા અહેવાલ જોયા બાદ તાત્કાલિક આ બાબતે ધ્યાન આપે. હા, બીજી વાત એ પણ છે, એના પ્રમુખ સાથે જે બી છે એની સાથે વાત થઈ હતી અમારી, એમને એવું બી કીધું છે કે અહીંયા એક નવો પ્રોજેક્ટમાં આ વસ્તુ ગટર વ્યવસ્થાની કામગીરી લીધી છે, હવે એ ગટર વ્યવસ્થાની કામગીરી અહીંયા સુધરશે. પણ અત્યાર સુધી હેરાન થતા હતા, આજે પણ હેરાન થાય છે. હમણાં પણ વરસાદી સિઝન છે, પ્રી મોન્સૂન કામગીરી જોવા જઈએ તો કઈ થઈ નથી. આ સ્પષ્ટ છે, આ તમે વિડીયોમાં જોઈ શકો, મારા કેમેરામાં તમને વિડીયો બતાવશે. આ જે પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ એ કયા એંગલથી તમને લાગે છે કે અહીંયા પ્રી મોન્સૂન કામગીરી થઈ હશે? હા, 100% અધિકારીએ પ્રી મોન્સૂન કામગીરીમાં પૈસા બતાવી દીધા હશે, ખર્ચો પાડી દીધો હશે, એ પણ હશે જ. હું નથી કહેતો કર્યો જ હશે, પણ કદાચ હશે. કેમ કે ખર્ચો પાડવામાં તો આપણા ગુજરાતના અધિકારીઓ બહુ ફાસ્ટ છે, અને એટલા ફાસ્ટ છે ને કે વાત નહીં પૂછો. આ ગંદકી એમને સાફ નહીં થાય, આ ગટર એમનાથી સાફ નહીં થાય. ગટર સાફ કરવા માટે કંપનીના સંચાલકો, કંપનીના કામદારો પોતે બહાર આવીને સાફ કરશે, પણ અધિકારીઓથી આ કામ થવાનું નથી. અધિકારીઓને ભલે આપણે ટેક્સ આપીએ, ભલે પૈસા ભરતા હોઈએ, પણ કામગીરી અહીંયા નબળી છે, નબળી છે, નબળી છે. આ સ્પષ્ટીકરણ હું કરું છું. અહીંયા લાઈવ તમને કેમેરામાં વિડીયોગ્રાફી બતાવી છે. આ બાદ જો પણ અધિકારીઓનું પેટનું પાણી ન હલતું હોય તો પછી એમના કરતા આલસુ અધિકારી કોઈ નહીં હોય. હું છું અનિશ શેખ, ગુજરાત કારોબાર, નવસારી.